હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતનું ત્રીજું ચેપ્ટર એટલે કે ત્રીજું યુનિટ કરો મી, બરાબર, એટલે એમનો આપણે સરસ મજાનું ભાષાંતર જોવાના છીએ। કરો મીનો અર્થ થશે મિત્રો કરું છું, બરાબર, હું આ ક્રિયા કરું છું। તો લઈએ, મમ નામ કિશોરઃ, મમ એટલે મારું, નામ એટલે કે નામ, કિશોરઃ એટલે કે કિશોર, મારું નામ કિશોર છે, મમ નામઃ કિશોરઃ। અહમ, અહમ એટલે થશે હું, પાઠશાલામ, પાઠશાલામ એટલે કે નિશાળે, ગચ્છામિ, ગચ્છામિ એટલે જાઉં છું, મારું નામ કિશોર છે, હું નિશાળે જાઉં છું। તત્ર, તત્ર એટલે કે ત્યાં, અહમ, અહમ એટલે કે હું, અભ્યાસમ, અભ્યાસમ એટલે કે અભ્યાસ, કરોમી, કરોમી એટલે કરું છું, મારું નામ કિશોર છે, હું નિશાળે જાઉં છું, ત્યાં હું અભ્યાસ કરું છું। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 6 ના આવા દરેક વિષયના સરસ મજાના વિડીયો લેક્ચર જોતા હોય, સ્વાધ્યાય અભ્યાસ, બધી વસ્તુ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જવાની છે। પાઠ્યપુસ્તકની પાઠની સમજૂતી, ગણિત, વિજ્ઞાન, બધા વિષયની સ્વાધ્યાય અભ્યાસ મટીરિયલ પીડીએફ જોતી હોય, પરીક્ષાના સમયે પેપર જોતા હોય, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, અત્યારે જ ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમામ તમને ધોરણ પ્રમાણે પીડીએફ પેડ પ્લાન મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો નિહાળી શકશો। ચલો, મમ નામ ખુશ્બુ, જો હવે આગળનું બધું સરખું આવશે, મમ એટલે મારું, નામ એટલે નામ, ખુશ્બુ એટલે ખુશ્બુ છે, મારું નામ ખુશ્બુ છે। અહમ, અહમ એટલે હું, પુસ્તકાલયમ, પુસ્તકાલયમ એટલે પુસ્તકાલયમાં, ગચ્છામિ, ગચ્છામિ એટલે આવશે જાઉં છું, હું પુસ્તકાલયમાં જાઉં છું। તત્ર, તત્ર એટલે કે ત્યાં, અહમ, અહમ એટલે હું, પુસ્તકમ એટલે કે પુસ્તક, પઠામી, પઠામી એટલે કે વાંચું છું, મારું નામ ખુશ્બુ છે, હું પુસ્તકાલયમાં જાઉં છું, ત્યાં હું પુસ્તક વાંચું છું। મમ નામ રાજેશઃ, મમ એટલે મારું, નામ એટલે નામ, રાજેશ એટલે રાજેશ છે, મારું નામ રાજેશ છે। અહમ, અહમ એટલે હું, ક્રીડાંગણમ, ક્રીડાંગણમ એટલે કે રમત ગમતનું મેદાન, ક્રીડાંગણમ એટલે શું થશે, રમત ગમતનું મેદાન, ગચ્છામિ એટલે જાઉં છું, હું રમત ગમતના મેદાનમાં જાઉં છું। તત્ર એટલે કે ત્યાં, અહમ એટલે હું, ક્રીડામિ એટલે રમું છું, ત્યાં હું રમું છું, મારું નામ રાજેશ છે, હું રમત ગમતના મેદાનમાં જાઉં છું અને ત્યાં જઈને હું રમું છું। મમ નામ મહર્ષિ, મહર્ષિ, જો હું કે છે મમ એટલે મારું, નામ એટલે નામ, મહર્ષિ છે। અહમ માતુલ ગૃહમ ગચ્છામિ, માતુલ ગૃહમ, માતુલ ગૃહમ એટલે કે મામાના ઘરે, ગૃહમ એટલે ઘર, માતુલ એટલે મામાનું, ગચ્છામિ એટલે જાઉં છું, હું મામાના ઘરે જાઉં છું। તત્ર અહમ, તત્ર અહમ ત્યાં જઈને હું, માતામહમ, માતામહમ એટલે થશે નાના, શું થશે, માતામહમ એટલે કે નાના, એટલે કે જે મારી માતા છે એના પિતાને, બરાબર, એટલે નાનાને, નમામી એટલે કે નમું છું, મારું નામ મહર્ષિ છે, હું મામાના ઘરે જાઉં છું, ત્યાં હું નાનાને નમન કરું છું। મમ નામ રમા, મમ એટલે મારું, નામ એટલે નામ, રમા છે, મારું નામ રમા છે। અહમ પ્રાર્થના મંદિરમ, પ્રાર્થના મંદિરમ એટલે કે પ્રાર્થના ભવનમાં, બરાબર, ગચ્છામિ એટલે જાઉં છું, હું પ્રાર્થના ભવનમાં જાઉં છું। તત્ર અહમ ત્યાં જઈને હું, તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, પ્રાર્થના ગીતમ, પ્રાર્થના ગીતમ એટલે કે પ્રાર્થના માટેનું ગીત, ગાયામી એટલે કે ગાઉં છું, મારું નામ રમા છે, હું પ્રાર્થના ભવનમાં જાઉં છું, ત્યાં હું પ્રાર્થના માટેનું ગીત ગાઉં છું। ત્યાર પછી મમ નામ પ્રવીણઃ, મમ નામ પ્રવીણ એટલે કે મારું નામ પ્રવીણ છે। અહમ એટલે કે હું, જલાશયમ, જલાશયમ એટલે કે જળાશય અથવા તો તળાવ, જે લખો તે, ગચ્છામિ, ગચ્છામિ એટલે જાઉં છું, હું તળાવે જાઉં છું। તત્ર અહમ તરામિ, તત્ર અહમ તરામિ ત્યાં હું તરું
છું. બરાબર, તત્ર અહમ તરામી, ત્યાં હું તરું છું. તરામી એટલે કે તરું છું, તળાવમાં જઈને તરે છે. મમ નામ પૂનમ, મારું નામ પૂનમ અથવા તો પૂર્ણિમા છે, જે પોતે. અહમ હું ભોજનાલયમ ગચ્છામી, ભોજનાલય એટલે કે ભોજન ખંડમાં, ગચ્છામી એટલે કે જાઉં છું, હું ભોજન ખંડમાં જાઉં છું. તત્ર અહમ ખાદામી, ખાદામી એટલે ખાઉં છું અથવા તો જમું છું, ત્યાં હું જમું છું. મારું નામ પૂનમ પૂર્ણિમા છે, હું ભોજન ખંડમાં જાઉં છું, ત્યાં હું જમું છું. બરાબર, ત્યાર પછી આપણે આગળ વધીએ. મમ નામ કૌશલહ, મારું નામ કૌશલહ, મારું નામ શું છે? કૌશલ છે. અહમ મિત્રમ સ્મરામી, સ્મરામી એટલે કે સ્મરણ કરવું, સંભાળવું, યાદ કરવું. હું મિત્રને સંભાળું છું, યાદ કરું છું. અહમ પત્રમ લિખામી, હું પત્ર લખું છું. બરાબર, અહમ એટલે કે હું, પત્રમ એટલે કે પત્ર, લિખામી એટલે લખું છું. મારું નામ કૌશલ છે, હું મિત્રને સંભાળું છું, હું પત્ર લખું છું. મમ નામ પૂજા, મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાલામ ગચ્છામી, ચિત્રશાલા એટલે કે ચિત્રશાળામાં, ગચ્છામી એટલે જાઉં છું, હું ચિત્રશાળામાં જાઉં છું. તત્ર અહમ ચિત્રમ, ચિત્રમ એટલે કે ચિત્ર, પશ્યામી, પશ્યામી એટલે કે જોઉં છું, ત્યાં હું ચિત્ર જોઉં છું. મારું નામ પૂજા છે, હું ચિત્રશાળામાં જાઉં છું, ત્યાં હું ચિત્ર જોઉં છું. મમ નામ રૂપલ, મારું નામ રૂપા એટલે કે રૂપલ છે. અહમ નૃત્યશાલામ ગચ્છામી, અહમ એટલે કે હું, નૃત્યશાલામ એટલે કે નૃત્યશાળામાં, ગચ્છામી એટલે કે જાઉં છું, ત્યાં હું નૃત્યશાળામાં જાઉં છું. તત્ર અહમ નૃત્યામી, તત્ર એટલે કે ત્યાં જઈને હું, નૃત્યમ એટલે કે નૃત્યામી એટલે કે નૃત્ય કરું છું. મારું નામ રૂપા રૂપલ છે, હું નૃત્યશાળામાં જાઉં છું, ત્યાં હું નૃત્ય કરું છું. તો આ રીતે સરસ મજાના વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન, ભાષાંતર તમને શિક્ષક લખવા આપે તો તમે આરામથી લખી શકશો. બરાબર, તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઇક કરો, અને તમને આ વિડીયો કેવો લાગ્યો. બરાબર, અમે બનતો પ્રયત્ન કરીએ છીએ કે તમને સારામાં સારી રીતે સમજાઈ જાય, તો એના માટે કમેન્ટ કરશો. અસ્તુ.